હા બોલ ને બેન. ભાઈ તને યાદ છે ને કાલે રક્ષાબંધન છે? હા આ રક્ષાબંધન આવવાની હોય ભાઈ કેમ ભૂલે. તો ખીચું ભરેલું જ રાખજે. કાલે ખાલી થવાનું જ છે અને હું જેટલા માંગુ ને એટલા આપી દેજે. હા મને ખબર જ છે કે તું લૂંટેરી જ છો. કાલે એક રૂપિયો મારા ખીચામાં નહીં રહેવા દે હો. हमको हमी से चुरा लो ओ आजा मेरी गाड़ी में बैठ जा आजा मेरी गाड़ी में बैठ जा. એ ભાઈ હા હવે હું થયું સીધ જાશો. મરવા જાઉં છું તારે હું. અરે મરવા જાતો હોય તો વાંધો નહીં પણ પરમ દિવસે જાજે. એટલે મારો મતલબ એમ છે કે તું તારું ધ્યાન રાખજે. અને ગાડી લઈને હું કામે જાશો યાર? ગાડી લઈને જામાને ભાઈ. અરે ગાડી લઈને જ જાઉં ને હું અત્યારે લગીને જ્યાં જાઉં છું ગાડી લઈને જ. આજે વળી હું પ્રોબ્લેમ છે તને ગાડી લઈ જાવ એમાં? મને તારી બહુ ચિંતા થાય છે. ઓહો પેટ્રોલ વેસ્ટ થાય ને તો કદાચ તારા ખીચામાંથી થોડા પૈસા ઓછા થાય તો. હા હવે સમજો રક્ષાબંધન આ તો આ બધું કરે છે. ના ભાઈ ના. હા તો વાંધો નહીં હાલ હું જાઉં. અરે ના ભાઈ ના સાંભળ. મને પાકી ખબર જ છે કે તું પેટ્રોલના પૈસા વાપરી જ નાખીશ. એક કામ કર હાલીને જા. હવે મને તારી બહુ ચિંતા થાય છે હો. એ મારી ચાવી તો દે. અરે આ રક્ષાબંધન વેલી પતે તો સારું. અને તો એમ જ છે પૈસા હું વાપરી નાખ. નહીં વાપરું તારા ભાગના પૈસા આવે. આ ધોમ તડકામાં હાલીને જવાનું. अभी बेन होय फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहे. બહુ મસ્ત ગીત ગાતો તું. વાહ વાહ થેન્ક યુ છે ને હું કહું ને એટલા પૈસા તારે મને આપવાના સાજ. હા હા બોલ બોલ બેન તારે કેટલા રૂપિયા જોઈએ? 5000. બસ ખાલી 5000? હા કાઈ વાંધો નહીં તારે જેટલા રૂપિયા જોઈએ ને બધા રૂપિયા હું તને આપી દઈશ. ખાલી 1 મિનિટ મારવા ખાલી વિડિયો જોઈ લેજો. હા હા ભાઈ જો बरोबर वाज्य हो. रक्षाबंधन पर अगर बहन लेती है 10 रुपये से ज्यादा तो होगी 2 साल की जेल और 10,000 का जुर्माना. તો હવે હું એક ભાઈ છું અને રક્ષાબંધન ને દિવસે એક ભાઈ એની બેનની રક્ષા તો કરી જગે. એની માટે છે ને હું તને ખાલી 10 રૂપિયા જ આપીશ. અને જો 10 રૂપિયાથી વધારે તું મારી પાસે લઈ અને કદાચ તને 2 વર્ષની જેલ થઈ તો એવો કયો ભાઈ છે કે જે રક્ષાબંધન ની અંદર પોતાની બેનને જેલમાં જાકી જોહે? ના બેન ના, આ પાપ હું નહીં થવા દઉં. એક કામ કર અલે આ 10 રૂપિયા રાખ અને મસ્ત મોજ કર હો. કારણ કે મારી બેનને વિચારીને 2 વર્ષની સજા થાય ઈ થોડું પોહાય. આવો કોને હલાવે લીંબડી ને કોને ઝુલાવે પીપળી બેનની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ભાઈની બેની લાડકી. હા ભાઈની બેની તમે સમજી ગયા ને? મજા આવ્યો છે. કેમ છો ભાઈ તું? હારેથી જલ્દી આવી ગયો. હા રક્ષાબંધન માં ભાઈ તો આવે જ ને બેન ના ઘરે. અને બેન આ ફેરે છે ને તારે મારી પસંદની રાખડી બાંધવાની છે. મારી પસંદ જો જેવી હું કહું ને એવી હો. કાઈ વાંધો નહીં, મને હું વાંધો હે બરાબર ને? હા તો હાલ કાઈ વાંધો નહીં ગામમાં જઈને આપણે રાખડી લેતા આવીએ. હાલ લેતા આવે. તમારું પાકીટ આપો તો. પાકીટ તે હું જાણું છે હું તો રોકડા પૈસા આપું. જલ્દી આપો ને પૈસા આપો. હવે જીજાજી પાકીટમાં નકરા કાગળિયા ભર્યા છે. હવે પાકીટ લઈ જવા દ્યો ને હવે એમાં હું વાંધો. બેન રાખ તારી પાસે પાકીટ હો. જી તમારું જે મારી બેનનું જ છે ને મારી બેનનું છે ઈ પછી નહીં ઈ એનું જ છે. હા કાઈ વાંધો તમે સમજી ગયા ને હાલ. બોલો રક્ષાબંધનમાં બેનની પસંદની રાખડી બાંધવાની હોય. આ તો ભાઈ હતોળો છે ને સિલેક્ટ કરવા જાય. બોલો રાખડી પાકીટે લઈ ગયા કાઈ વાંધો નહીં. પાકીટમાં મૂળ છે 1000 રૂપિયા. લઈને કેટલાની રાખડી લે? 1000 રૂપિયાની. વધારે કાઈ છે નહીં આમાં. પાકીટ લઈ ગયા. મજા આવી હો બેન. અરે બહુ મજા આવી હો. હા. રાખડી અરે એક નંબર રાખડી લીધી છે. લ્યો તમારું પાકીટ હો. તમારી અમાનત તમને મુબારક. હા, ભાઈ, લ્યો વાહ. આ આપણે રાખડી લીધી કેવી છે જીજાજી? ઓહો સોનાની રાખડી હોય એવી રાખડી લાગે છે. મારા ભાઈની ચોઈસ છે ઘટે કાઈ. અને અરે સોનાની નથી લાગતી બેન. કે ને કે સોનાની જ છે. હે પાછું બોલો તો. સોનાની જ છે. સોનાની ઓરિજિનલ 24 કેરેટ સોનું હો. 24 કેરેટ. એલા એ આમાં તો 1000 રૂપિયા હતા. 1000 રૂપિયામાં સોનાની રાખડી કેમ આવે? અરે ઈ તમારા 1000 રૂપિયા નકરા જોયો 1000 એમને એમ પડ્યા જો પાકીટમાં. હા. તો એના ભેગું તમારું ઓલું જે ભૂલથી તમારા ક્રેડિટ કાર્ડ આવી ગયું ને પાકીટમાં 2 લાખ વાળું ઈ અમે સ્વાઈપ કરી નાખ્યું 1.5 લાખનું. ધીમી આચે હા ઝાટકું આવે છે હૃદયમાં એક જ. કેટલા દી આવી? 1.5 લાખ ખાલી 1.5 લાખ.
બેન ટેન્શન લેમાં હરખને મારે બેભાન થઈ ગયા હો જીજાજી. હા કાઈ વાંધો નહીં, હમણાં એને હુવા દે. હું છે ને હમણાં મારું છે ને બૂટ લઈ આવું ને, એને મારું બૂટ ઉડાડી એટલે હોશમાં આવી જાય હો. હા. રક્ષાબંધન ઉપર ભાઈએ આપ્યા બેનને 50,000 રૂપિયો અને પછી કીધું સરપ્રાઈઝ. નોટો તો બધી ખોટી છે. વાહ, આવી સરપ્રાઈઝ એકાદી તો હું ડિઝર્વ કરું છું મારી બેનને આપવાની. ભાઈ કાલ રક્ષાબંધન છે, યાદ છે ને? હા, આ દિવસ ભાઈ કેમ ભૂલી શકે? તો મુદ્દાની વાત સાંભળ. હા, એક સોનાની રિંગ કરાવી દેજે પ્લીઝ. સોનાની રિંગ કરાવી દેજે. સોનાની હા. રિંગ. હાર બાંધો હાર. ના ના ભાઈ, એટલું બધું નહીં, ખાલી એક સોનાની વીંટી. હવે ખાલી સોનાની વીંટી વાળીની વાત કરતી. તને ખબર છે સોનાની વીંટી આવે છે કેટલાની? 50,000 રૂપિયા. નહીં, અત્યારે સોનાનો ભાવ વધી ગયો. 60,000 રૂપિયાની એક વીંટી થઈ છે અને તને હું 60,000 નું ગિફ્ટ હાલતી હવે તને હું 5 રૂપિયાનું ગિફ્ટ નું આપું. તું મારી 50,000 ની ગિફ્ટ ની આશા રાખ બેટી. હાલ હાલ નીકળ નીકળ. 5 રૂપિયાનું gift ના આપ મને એમ. હા. મને સોનાની રિંગ જોઈએ એટલે જોઈએ, તું ગમે એમ કર. નહીં 50,000 કર. ની આવે કે 1 લાખ રૂપિયાની આવે, મારે સોનાની રિંગ જોઈએ નકર. તને ના કરું. ખબર જ છે, તારી બધી મને ખબર છે. હું તારું બધુંય પપ્પાને કહી દઈશ. મારું બધું એટલે કઈ વાત એને ખબર હઈ છે? બાજુવાળી ભાભીની કે આ બાજુવાળી છોકરીની? કઈ વાત હઈ છે? આને તો મને ટેન્શનમાં નાખી દીધો. ગમે એમ કરીને કંઈક કરવું પડશે અને કાલ કદાચ આ નહીં કરું તો આ મારી કઈ પોલ ખોલવાની મને નથી ખબર. હા હા, હું આવું જ છું. અરે આવું જ છું તને મળવા, તું ત્યાં જ ઊભો રહેજે હો. અત્યારે કોને મળવા ગઈ વળી? જવા દે તારી પાછળ. આ વળી બ્લુ શર્ટ વાળો કોણ છે? મને લાગે છે નક્કી આનો બોયફ્રેન્ડ લાગે છે ને આને જ મળવા આવવાની વાત કરતી હતી હો. ઈ મને બહુ બ્લેકમેલ કરતી હતી ને, હવે હું એને હામો બ્લેકમેલ કરીશ. ઈ બી વિથ પ્રૂફ. લાવવાના ફોટા લેવા દે. ભાઈ મારી gift આપી દે, સોનાની રિંગ. નકર હું તારું પપ્પાને ખબર છે ને? હા હા, આપું છું હો. જસ્ટ 2 મિનિટ પ્લીઝ વેઇટ. જો તારા માટે છે ને સોનાની રિંગ જે બનાવીશ ને હા. એના જરી હું તને ફોટા બતાવી દઉં. જોઈ લે ખાલી. રેડી બનીશ ને? કેમ બાકી મસ્ત ફોકસ થયા છે ને ફોટા? હવે જોઈએ છે રિંગ? હા તો જોયે છે. ભલે ને તું મારા પપ્પાને કહીશ તો હું તારું પપ્પાને કહી દઈશ. ઓકે, કાઈ વાંધો નહીં. તારી પાસે કઈ મારા ખિલાફ પ્રૂફ છે પપ્પાને દેવા માટે? નથી નથી. ના પાડ. મારી પાસે તો પ્રૂફ છે અને હું પપ્પાને એમ કહી દઈશ કે મેં આ પ્રૂફ લીધા ને એટલે ઈ ખોટું મારું નામ છે ને બદનામ કરે છે. બાકી મારી પાસે આ પ્રૂફ છે. પપ્પા જોઈ લો. હવે તમારે આનું જે કરવું હોય ઈ કરો અને પછી જે પપ્પા કરશે વિચારવામાં ન આવે હો. તને લાગે કે આ ફોટા મારા ગેલેરીમાંથી કે બીજે વાયરલ ન થવા જોઈએ તો ચૂપચાપ હવે તારું કામ કરવા માંડ જા. કાલે જ કીધું તું ખોટા વેમ નહીં પાડવાના મગજમાં. હું 5 રૂપિયાની વસ્તુ તને ન આપું, તું મારી પાસે 50,000 ની એક્સેપ્ટ કરીને બેઠી હતી. બોલો. Motherfucking Eagle Double G. Snoop Dogg. You know I'm mobbing with the તો હવે આજે મસ્ત પિક્ચર જોઈ આવીએ. તારામાં શું ખાસિયત છે? અરે તમારી સામે જે થાય ને એને તો હું પાડી નાખી, ભૂકો કરી નાખી, મારી નાખી, તમે કયો નહીં કરી નાખી. હવે તમે હવે મારી રક્ષા હું હાથે કરી શકું, તારા જેવા પોણિયાનું કામ નહીં. ચાલ ઓડિયો કુપોષણનો શિકાર. તારામાં શું ખાસિયત છે બોલ? મારામાં ખાસિયતમાં ઈ છે કે તમારી સામું કોઈ જોહે ને તો હું એની આંખું કાઢી લઈ. હવે તારી આંખો કોક પેલા કાઢી ના લે. અહીંયા વળી ઓલી મેડમ બેઠી કેનો ઇન્ટરવ્યુ લે છે? જરીક જવા દે તો. અહીંયા કેનો ઇન્ટરવ્યુ ચાલુ છે મેડમ? જો મારી પાસે બધુંય છે, હા. પૈસા છે, એવરીથિંગ છે, ગાડી બંગલા, પણ મારી પાસે ભાઈ નથી. ઓહ,
તો રક્ષાબંધન આવે તો મારે ભાઈને રાખડી બંધાઈ ગઈ એટલે હું ઇન્ટરવ્યુ લઉં છું કોણ મારો ભાઈ બન્યો. તો પછી આવા ઇન્ટરવ્યુ બંધ કરી દ્યો. હું તમને એક વાત કરું, મારી પણ જીવનમાં છે ને એકોય બેન નથી. ગર્લફ્રેન્ડ તો બહુ બધી છે પણ બેન એકોય નથી. અને તમારો કોઈ ભાઈ નથી તો એક કામ કરો, આજથી તું મારી બેન ને હું તારો ભાઈ. બોલ હું કેવું? અરે ડન ભાઈ, બસ મારે આવો જ ભાઈ જોતો તો. ચાલ અમારા ભાઈ બેનનો ફોટો પાડ. હાલ, ફટોફટ. મારા મોબાઈલમાં Hashtag brother, hashtag bang bang. Ready? વાહ વાહ, તમને મોકલી દઉં છું WhatsApp-માં. આ મોકલી દે. આ જરીક મારા નંબર લઈ લે, મને WhatsApp કરી દે ફોટો. તારે શું કરવો? તારો તો કાલ છાપામાં આવશે, તઈ તું જોઈ લેજે. હે? હા. છાપામાં? કા ભાઈ છાપામાં હું કામે? અરે ઓય, હું એક ડોન છું અને હા? હવે પોલીસ મને પકડે, મારા ભેગો તો નહીં પકડશે કારણ કે તું આપણો ભાઈ છો ને. હે? તું ડોન છો? ચોરી કરશું, પૈસા ચોરી કરશું, ડકા ડરશું, બધું કરશું, હે? સ્મગલિંગ કરશું. અરે ભાઈ ભાઈ, એક મિનિટ બેન, હું છે ને આવો મોટો ઓલો નથી ગુંડો, હું એક નોર્મલ સાદો ફેમિલીનો હાલ તો છોકરો. જોને મારો. હાલ ફટાફટ બિઝનેસમાં હાથ બટાઈ બેનને ફટાફટ કર. અરે ના ના, મારે કાઈ તમારી ભેગું નથી રહેવું, મારે કાઈ હે? તમારો બેન કે ભાઈ કે કાઈ નથી બનવું. અરે? આવી રીતે કોઈના ભાઈ નો બનાવ્યો. જા જા.